દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જામ્યો પ્રચારનો જંગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના બૂથ કાર્યકરોને આપશે જીતનો મંત્ર। 256 વોર્ડના 13,000થી વધુ કાર્યકરો સાથે કરશે સંવાદ। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ કરશે ધુઆંધાર પ્રચાર। રાહુલ ગાંધી ગજવશે જાહેર સભા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં આજે મળશે યોગી સરકારની કેબિનેટ બેઠક। મહત્વના પ્રસ્તાવોને અપાશે મંજૂરી। મંત્રીઓ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લગાવશે સંગમમાં ડૂબકી। કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। ગયા વર્ષે 7 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે દાખલ કરી હતી સુઓ મોટો અરજી। 2 દિવસ પહેલા જ સિયાલદહ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સંભળાવી હતી આજીવન કેદની સજા। અમેરિકાના વોશિંગ્ટનમાં મળી ક્વાડ દેશોની બેઠક। ભારત વતી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રહ્યા ઉપસ્થિત। હિન્દ મહાસાગરમાં શાંતિ મુદ્દે થઈ ચર્ચા। અમેરિકાના વિદેશ સચિવ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિને આપી ચેતવણી। યુદ્ધ ખતમ કરવા યુક્રેન સાથે વાતચીતનો કર્યો ઉલ્લેખ। કહ્યું, વાતચીત ન કરવા બદલ રશિયા પર લગાવાશે કડક પ્રતિબંધ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। વિધાનસભાના આગામી બજેટ સત્ર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બનાસકાંઠા જિલ્લા વિભાજન સહિતના મુદ્દે ચર્ચા। રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી। આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન। ઠંડા પવનોના કારણે વહેલી સવારે અનુભવાઈ કડકડતી ઠંડી। નલિયામાં નોંધાયું 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન। ગઈકાલના કડાકા બાદ ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર। 300થી વધુ પોઈન્ટ ઉછળીને સેન્સેક્સ 76,000ને પાર। આઈટી અને એફએમસીજી સેક્ટરમાં મજબૂતી। સોના અને ચાંદી થયા મોંઘા। અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રમાશે પહેલી T20 મેચ। કોલકાતાના ઈડન ગાર્ડનમાં આજે સાંજે 7 વાગે શરૂ થશે મુકાબલો। જીતના લક્ષ્ય સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાને।